આની જગ્યાએ આમ લાગશે અહીંયા, કેમ કે અત્યારે ખુલ્લું ના મૂકી શકાય, કેમ કે આ પડી જશે. હજી હૂક લગાવવાનું બધું બાકી છે. હાલો તો મિત્રો, કેમ છો? સ્વાગત છે તમારું આ અમારા નવા બ્લોગના અંદર. ને ઘણા દિવસોથી આ બ્લોગ આવતા નહોતા, કેમ કે હું થોડા કામમાં હતો. કેમ કે એક મારા વાઈફની જીદ પર મેં એક બનાવ્યું છે, એક વુડન કાર્વિંગ કી સ્ટેન્ડ. જે તમે પાછળનો જે વિડીયો મૂક્યો એ કદાચ બહુ ઓછા વ્યૂ આવ્યા છે, 8-10 જેવા. તમે કદાચ નહીં જોયો હોય તો ચલો હું તમને બતાવું. તૈયાર આજે એક કી સ્ટેન્ડ જે તમે જોશો તો તમે પણ ખુશ થઈ જશો કે સરસ મજાનું છે. તો ચલો હું તમને બતાવું. તો મિત્રો જુઓ, અત્યારે ટિફિન ને બધું તૈયાર થઈ ગયું છે. આ રહ્યું ટિફિન ને અત્યારે થઈને તૈયાર થઈને ને હવે જવાનું છે અમારી દુકાને. ને પરેશાને બતાવવા માટે હું લઈને આવ્યો હતો કી સ્ટેન્ડ. તો ચલો હું તમને બતાવું ને કેવું બન્યું છે એ તમે કોમેન્ટ કરીને જરૂર કહેજો. ને તમે આ વિડીયો ક્યાંથી જુઓ છો એ પણ મને જરૂર કહેજો. તો ચલો હું અહીંયા તમને બતાવું, કેમ કે અહીંયા લાઇટિંગ થોડી સારી છે એટલા માટે. જુઓ, આ કી સ્ટેન્ડ છે મિત્રો. આ જે દીવાર પર આની જગ્યાએ આમ લાગશે અહીંયા, કેમ કે અત્યારે ખુલ્લું ના મૂકી શકાય, કેમ કે આ પડી જશે. હજી હૂક લગાવવાનું બધું બાકી છે. ને આ ટોટલ 1 પીસના અંદર જ છે. જોવા ને આ આખું લાકડાનું, હજી આના અંદર પેઇન્ટિંગ ને હજી બધું બાકી છે. હજી આના અંદર લાકડાનો શેપ પડશે ને આના અંદર બધા પીછામાં થશે. અહીંયા હજી પીળો કલર ને વચ્ચે આંખની કીકી, એના માટે જ મેં બહાર કાઢેલી છે. કેમ કે જ્યારે એના અંદર બ્લેક કલર થાય ત્યારે એ ઉભરીને બહાર આવી શકે. ને આ કી સ્ટેન્ડ તમને કેવું લાગ્યું એ મને કોમેન્ટ કરીને જરૂર કહેજો. ને ઘણા દિવસોથી વ્લોગ આવતા નહોતા, કેમ કે હું થોડો કામમાં હતો. ને મારે, તમે પહેલેથી વિડીયો જોતા હશો તો તમને ખ્યાલ હશે કે મારે થોડું લાકડાનું ને બધું કામ છે. તો દુકાન ઉપર હોઈએ સવારના 10 થી રાતના 9 વાગ્યા સુધી. તો વિડીયો બનાવવાનું પોસિબલ ઘણીવાર નથી બની શકતો, કોઈકવાર કામના ટેન્શનમાં ને એ બધા કારણે. પણ હવે વિડીયો રેગ્યુલર આવશે. શું કેવું પડે છે તારું? જો આ કી સ્ટેન્ડ આ પરેશા માટે જ બનાવ્યું છે, મારા ઘર માટે જ છે, કોઈ કસ્ટમરનું નથી. આ લાકડું લાવીને મેં ટોટલ મેં બનાવ્યું છે. ને આનો વિડીયો આખો મારી નવી યુટ્યુબ ચેનલ પર આ અપલોડ થશે. એનું નામ હું તમને અપલોડ કર્યા પછી કહીશ, હજી રાખ્યું નથી. આજે જ એનું બધી પ્રોસેસ ચાલુ કરીશ, નવી ચેનલ બનાવીશ. ને આનો વિડીયો મેં ઉતારીને રાખેલો છે સ્પેશિયલ એ યુટ્યુબ ચેનલ પહેલો વિડીયો મારો અપલોડ કરવા માટે. હું તમને કાલે કે પરમ દિવસે જ્યારે પણ અપલોડ કરીશ ત્યારે હું તમને કહીશ. તમે વિડીયો જઈને એ ચેનલ પર જોજો. જો તમે આ જ રીતે ચેનલને સપોર્ટ કર્યો છે, જોયા છે, તો એ રીતે એ ચેનલને પણ સપોર્ટ આપજો. તમને ગમે તો વિડીયો ને આવા અવનવા વિડીયો જે આવી અદ્ભુત કારીગરીના એ વિડીયો એ ચેનલ પર અપલોડ થતા રહેશે. ને એ બહુ ઓછા આવશે વિડીયો, કેમકે આ બધી વસ્તુ બનાવવામાં ઘણો ટાઈમ જાય છે. ઘણા વસ્તુના અંદર અઠવાડિયું જતું રહે, કોકમાં 4 દિવસ, કેમ કે આ ગોવળના અંદર 4 દિવસ મારે ગયેલા છે. એટલા માટે એ વિડીયો રોજ તો ના બની શકે. અને આવી ચેનલો યુટ્યુબ પર ઘણી છે જે વિદેશની છે ને એ બધા મશીનરીથી કામ કરે છે. પણ આ મશીનરી નથી નહીં, પણ મેં હાથથી બનાવેલું છે. આ જે નાના ઓજારો વડે હાથથી. તો તમે જોજો, તમને વધારે ખ્યાલ આવશે. ને આવી ઇન્ડિયાની ચેનલ લગભગ કોક જ છે. તો ચલો મિત્રો, મળશું હવે નવા વિડીયોના અંદર. આ જ કહેવા માટે મેં તમને આ ઘુવડ બતાવવા માટે જ, કેમ કે તમે પણ અમારી ફેમિલી જેવા છો એટલા માટે મેં તમને બતાવવા માટે. અને હવે જ્યારે બીજો વિડીયો થોડા દિવસ પછી આ મૂકીશ ત્યારે આનો કલર કરતો વિડીયો કલર કરીને ફાઇનલ લુકમાં તમને અહીંયા લગાવીને બતાવીશ. ને તમે આ ઘુવડ કેવું લાગ્યું એ તમે કોમેન્ટ કરીને જરૂર બતાવજો. તો અમને પણ થોડું પ્રોત્સાહન મળે ને મોટિવેશનલ મળે. તો ચલો મિત્રો, મને રજા આપશો. મળશું હવે કાલ નવા વિડીયોના અંદર. ને હવે રોજ વ્લોગ આવતા રહેશે. ને આ વિડીયો તમને ગમ્યો હોય તો લાઈક કરજો. ને તમે ક્યાંથી જુઓ છો એ કોમેન્ટ જરૂર કરજો. તો ચલો મિત્રો, મળશું હવે નવા વિડીયોમાં. ઓકે, ટાટા, બાય ને આવજો.